હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે તમારા ભાઈ સવારમાં વહેલા 5 વાગે નીકળી ગયો છે ને પહોંચી ગયો છે સીધો રાજકોટ. તો અત્યારે આપણે જવાનું છે અમદાવાદ અને આવી ગયા છે આંબેડકર નગરે. તમને કીધું હતું ને ક્યાંક બહાર જવાનું થશે એટલે વ્લોગ આપણો આવી જશે. અને એ મસ્ત મજાના રાજકોટ પહોંચી ગયા છે ને અહીંથી આપણે જવાનું છે શેઠના ઘરે. પડી છે આપણી ગાડી. અહીંયા ચા પાણી પીધા, સિગરેટ પીધી. આ છે તમારા ભાઈનો લુક આજનો. હવે ચાલો નીકળીએ. ગાડી લઈને નીકળી ગયા ને પાછળ હતો આપણે એક માણસ. એને કહી દીધું, ભાઈ બોલ દે હાય, અમારી કંપનીમાં જોબ કરે છે. અને ત્યાંથી પછી લીવર મારી દીધું, તબડક આપણી ગાડી થઈ છૂટે છૂટ. સીધા પહોંચી ગયા શેઠના ઘરે. ત્યાંથી ગાડી લઈને નીકળી ગયા, સ્ટેટસ ચડાવી દીધું, ભાઈ ઓન ધ વે અમદાવાદ. પછી મસ્ત મજાની મજા કરતા આપણે પહોંચી ગયા સીધા ચોટીલા. ચોટીલા ચામુંડમાના દર્શન કરી લીધા ને ઝાકળ એવો હતો કે ચોટીલાનો ડુંગર દેખાતો નહોતો. ત્યાંથી પછી આપણે બીજા ગેટે પહોંચી ગયા. ત્યાંથી પછી આપણા સાહેબે લીવર મારી દીધું ને ગાડી જાય છે ભમભમાટી મારી નીકળી ગયા ચોટીલાની આગળ. આવા કરી ને તારે શું કરતો હતો? તું આપણે દીપકને કહી દીધું કહી દે હાય. પછી ત્યાંથી મજાક મસ્તી કરતા આપણે મધરા હાલ્યા જતા હતા. ઓલાને કીધું કહી દે તારે કહેવાનું હોય હાલ ગૌતમ. ભાઈ ફૂલ મોજમાં હતા બધા. અને સીધા પહોંચી ગયા નાસ્તો કરવા, ચા ને પૌવા ને. ઓલો દીપક વિડીયો ઉતારતો મેં રહેવા દે તારું કામ નહીં ભાઈ. પછી સીધા આપણે નીરવભાઈ ગાડીનો કાચ સાફ કરતા હતા. મેં કીધું મારા કલેજા આજે તારો વિડીયો તો લેવો જ પડે. કંપનીનો એચઆર હોય એ કાચ સાફ કરે એ કેવી મજા આવી જાય. અને એ મજાક મસ્તી હાલતી હતી ને મસ્ત મજાના મધરા હોટલે નાસ્તો પાણી કરીને ગાડી કીધું હવે કાઢો આપણે જાવી અમદાવાદ, લેટ થઈ જશે. સાહેબ કે ચાલો ત્યારે. અને પછી હાલ્યા જતા હતા મોજથી અમે બધા. અને ગાડી સાહેબે હાંકી મૂકીને નીકળી ગયા અમદાવાદ બાજુ. અને પછી ગાડી ચડી ગયા હાઈવે માથે. આપણા સાથે હાઈવે ગાડી ચડાવે એટલે આપણે કીધું હાલો ભાઈ હવે 1.5 થી 2 કલાક હમણાં અમદાવાદ. પછી સીધા એન્ટર થઈ ગયા અમદાવાદનું બાવળામાં પહોંચી ગયા છીએ આપણે. ત્યાંથી સાથે ગાડી મારી ભાઈ આપણે સીધી અમદાવાદની અંદર એન્ટ્રી કરી દીધી છે. હવે મધરા હેલા જ આવી છે ને હવે અમદાવાદ પહોંચવાની તૈયારી. અને હાલતો તો મજાક મસ્તીનો માહોલ. દીપકને કીધું મોટા સ્માઇલ તો કર, અહીંયા જે જવાબ દેવો એ દીજે તું, પણ અત્યારે તો મોજ કર. અત્યારથી ડિપ્રેશનમાં કેમ આવી ગયો કીધું મારા કલેજા. અને આ ગૌતમ ફાંકી બનાવવાનું બીજી હતો ને ગાડી હાલી જશે ને ટ્રાફિક જામ છે. અમદાવાદમાં આવી એટલે ટ્રાફિક તો એને આવી ગઈ બાવળા પોલીસ ચોકી. ત્યાંથી આગળ વધ્યા.